કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરીએ છીએ, પાન કાર્ડ પણ ઓનલાઈન ડાઉનલોડ કરીએ છીએ. તો આજે આપણે વાત કરશું કે ચૂંટણી કાર્ડ કઈ રીતના ઓનલાઈન ડાઉનલોડ કરવું. જો મિત્રો તમે આ ચેનલમાં નવા હો તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મિત્રો, આજે આપણે માહિતી મેળવીએ. સૌથી પહેલાં તમારે ગૂગલ ઓપન કરવાનું છે. તેમાં લખવાનું છે વોટર લખી અને સર્ચ કરજો. એટલે જે પહેલા નંબરની વેબસાઇટ આવે voter.eci.gov.in, જે આપણી આ ઓફિશિયલ વેબસાઇટ છે, તેની ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરશો એટલે આવી રીતનું પેજ ઓપન થશે. તેમાં આપણે થોડું નીચે ઇપિક ડાઉનલોડ તેના ઉપર ક્લિક કરવાનું છે. તેના ઉપર મિત્રો ક્લિક કરશું એટલે ડાઉનલોડ કોપી ઓફ ઇપિક કાર્ડ એ આપણે પેજ ઓપન થશે. તેમાં સૌથી પહેલાં આપણે જો ઇપિક નંબર એટલે કે ચૂંટણી કાર્ડના નંબર હોય તો તે સિલેક્ટ કરવાનું છે. અને કદાચ આપણી પાસે એ ન હોય અને ફોર્મ રેફરન્સ નંબર હોય તો તેના ઉપર ક્લિક કરવાનું છે. મારી પાસે ઇપિક કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડના નંબર છે તો તેના ઉપર ક્લિક કરીશ. પછી અહીં ઇપિક કાર્ડ નંબર એન્ટર કરવાનો છે. તે નંબર એન્ટર કરી અને આપણે અહીંથી આપણું રાજ્ય સિલેક્ટ કરવાનું છે. હું ગુજરાત સિલેક્ટ કરું છું. પછી અહીંથી આપણે સર્ચ કરવાનું છે. ચાલો એ બધું કરી લઉં છું. આપણે તેના ઉપર ક્લિક કરશું એટલે આપણે જે નામ હશે તે અહીં આવી જશે. જે નામ હશે તે આવી જશે. પછી સ્ટેટ ગુજરાત, બધું મોબાઈલ નંબર લિંક છે કે નહીં તે પણ આવી જશે. ઈમેલ આઈડી લિંક હશે તે પણ આવી જશે. પછી આપણે નીચે જશું, ત્યાં લખેલ છે સેન્ડ ઓટીપી, તેના ઉપર આપણે ક્લિક કરશું. મિત્રો આપણે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશું એટલે મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવશે, તે અહીં એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરશું. મિત્રો આપણે ઓટીપી વેરીફાઈ કરશું એટલે અહીં નીચે આવશે કે ઓટીપી વેરિફિકેશન ડન સક્સેસફુલી. હવે આપણે ડાઉનલોડ ઇપિક ઉપર ક્લિક કરવાનું છે. તેના ઉપર આપણે ક્લિક કરશું એટલે આપણે એક PDF ફાઇલ આપણા કોમ્પ્યુટરમાં અથવા તો મોબાઈલમાં જેમાં આપણે આ પ્રોસેસ કરતા હોય તેમાં તે ડાઉનલોડ થઈ જશે. ચાલો આપણે તે કરી લઈએ. મિત્રો અત્યારે હું કોમ્પ્યુટરમાં કરું છું એટલે મારે અહીં PDF ફાઇલ ડાઉનલોડ થઈ ગયેલ છે, જે હું ઓપન કરીને તમને બતાવું છું. જો મિત્રો મારું ચૂંટણી કાર્ડ ઓનલાઈન કોપી અહીં ડાઉનલોડ થઈ ગઈ છે, જે તમે અહીં જોઈ શકો છો. જો મિત્રો તમારે પણ આવી જ રીતના જો ઓનલાઈન ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવું હોય તો મેં તમને જે રીતના આ વિડીયોમાં બતાવેલ છે તે રીતના કરજો એટલે ડાઉનલોડ થઈ જશે. અને કંઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે કોમેન્ટ કરી શકો છો. તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. આભાર મિત્રો.